કેમ પતિ પોતાની પત્નીથી સંતુષ્ટ નથી હોતો? મિત્રો, દરેક કુંવારા વ્યક્તિનું એ સપનું હોય છે કે તેની થનારી ધર્મપત્ની ખૂબ સુંદર હોય, તેનો એવો રંગરૂપ હોય, યૌવન હોય. મિત્રો, બધા પોતપોતાની કલ્પના મુજબ પોતાના માટે એક ખૂબ જ સુંદર સ્ત્રીનું ચિત્ર પોતાના હૃદયમાં વસાવીને રાખે છે. ભલે છોકરી હોય કે છોકરો, દરેક વ્યક્તિ પોતાના સપનામાં એક સુંદર રાજકુમાર કે રાજકુમારીને વિચારીને રાખે છે. મિત્રો, કલ્પનામાં તો દરેક વ્યક્તિ સુંદર વસ્તુ જ વિચારે છે, ભલે પોતે ગમે તેટલા કદરૂપા કેમ ન હોય. રાઘવ નામના યુવકે લગ્ન બાદ જ્યારે પોતાની પત્નીનો ચહેરો જોયો તો તેના હોશ ઉડી ગયા. પત્ની દેખાવે કદરૂપી હતી. સુંદરતાના અહંકારમાં રાઘવે તેને દૂધમાંથી માખીની જેમ કાઢી નાખી અને તો તે ખરાબ સંગતમાં પડી ગયો. પણ સમયનું ચક્ર એવું ફર્યું કે રાઘવને લકવો મારી ગયો અને તેનો પોતાનો સુંદર ચહેરો અત્યંત ભયાનક અને ત્રાસો થઈ ગયો, જેને તેને તરહોડી હતી. શું તે પત્ની હવે રાઘવને રસ્તા પર રજડવા છોડી દેશે કે પછી તેની સેવા કરશે? ઈશ્વરના કર્મના આ ખેલમાં આગળ શું થયું? શું રાઘવને પોતાની ભૂલ સમજાય? તે જાણવા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખો અને આ હૃદયસ્પર્શી અને જ્ઞાનવર્ધક વાર્તાનો અંત તમને રડાવી દેશે. સત્ય જાણવા માટે સ્ક્રીન પર નીચે દેખાતી લિંક પર ક્લિક કરો અને આખી વાર્તા અત્યારે જુઓ.